નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 10 યુનિટ 5માં આપણે આગળ જોઈએ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. કાચા માલ તરીકે ફ્યુઅલ એટલે ઈંધણ, જે પેલો કાળો ભૂકો એ, બાઇન્ડર્સ બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ જે બાળવા માટેની સામગ્રી, જે પેલી વાટ વગેરે, અને બીજા કાચા માલની જરૂર પડે છે. કાચા માલ તરીકે ઈંધણ, બાંધવાની સામગ્રી અને સળગાવવાની સામગ્રીની અને બીજી વસ્તુઓની જરૂર પડે છે. ધ ઇનગ્રેડિયન્ટ આર ગ્રાઉન્ડ. ઇનગ્રેડિયન્ટ સામગ્રી, ગ્રાઉન્ડ એટલે મિક્સ કરવું, ભૂકો કરવો. આ સામગ્રીનો ભૂકો કરવામાં આવે છે. એન્ડ મિક્સ વેલ અને સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ થ્રુ અ મશીન. આ મિશ્રને એક મશીનમાં અથવા યંત્રમાં નાખવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ લોંગ રોલ એઝ ઓર સ્ટ્રીપ. જેમાંથી લાંબા વીટા અથવા તો પટ્ટીઓ બહાર નીકળે છે. રોલ, વીટા, સ્ટ્રીપ, પટ્ટીઓ, જેમાંથી લાંબા વીટા અથવા તો પટ્ટીઓ બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. ફ્યુઝ એટલે વાટ. અને પછી તેને વાટ સાથે જ પુઠ્ઠા કે જૂના સમાચાર પત્રકમાં રોલ વીંટાળી દેવામાં આવે છે. The greatest danger of pyrotechnic is that it deals with fire. પાયરોટેકનિકમાં સૌથી મોટું જોખમ એ છે કે તેમાં આગ સાથે કામ કરવું પડે છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કે પછી એ ભારત હોય, જાપાન હોય કે પછી અમેરિકા હોય. તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ. સ્ટેબલ એટલે સ્થિર રહેવું. ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો આ મિશ્રણને ઠંડી કે સૂકી જગ્યામાં રાખવામાં આવે તો એ સ્થિર રહે છે. ઇટ કેન કેચ ફાયર. આ મિશ્રણ આગ ક્યારે પકડે તો ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફોર્મ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક તણખલો, ઇમ્પેક્ટ એટલે અસર. જો આકસ્મિક રીતે જ આ મિશ્રણને સખત ઘર્ષણ થવાથી, તણખલો પડવાથી કે આવી કોઈ બીજી અસરથી આગ પકડી લે છે. અચાનક ઘર્ષણ થવાથી, તણખલો પડવાથી કે એવી કોઈ બીજી અસરને કારણે આ મિશ્રણ આગ પકડી લે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત બનાવવા માટે લુકિંગ ફોર શોધ કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ચીનમાંથી ફટાકડાની આયાત થતી, ઇમ્પોર્ટ આયાત કરવી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. આ આયાત બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. તામિલનાડુના દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટેના ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. શિવાકાશી એક તામિલનાડુનો એવો વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં દિવાસળીથી માંડીને આવી ફટાકડાની વસ્તુઓ બને છે. મેન્યુફેક્ચર ઉત્પન્ન કરવું. ઇન 1992, વર્ષ 1992માં, ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક. દેશમાં લગભગ 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયેલો. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. આમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી આવેલા. ઇન શિવાકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીમાં અસંખ્ય નાના એકમમાં ફટાકડાનું ઉત્પાદન થાય છે. સ્મોલ યુનિટ, નાના એકમ. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. તહેવાર પહેલાંના 3 મહિના આ એકમો માટે ખૂબ વ્યસ્ત સમય હોય છે. બિઝીએસ્ટ ટાઈમ, ખૂબ જ વ્યસ્ત સમય, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. યુનિટ એટલે એકમ.
ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશમાં દરેક જગ્યાએ આ ફટાકડાઓ પરિવહન દ્વારા પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ પરિવહન દ્વારા પહોંચાડવું. એવરી નૂક એન્ડ કોર્નર સ્પેલિંગ સાથે લખવાનું છે. દરેક જગ્યાએ દેશની દરેક જગ્યા પર ફટાકડાઓને પરિવહન દ્વારા મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જોકે આ એકમ કામ કરવાની સ્થિતિ સંતોષકારક નથી. કન્ડિશન સ્થિતિ, સેટિસ્ફેક્ટરી સંતોષકારક. ફાર એટલે દૂર, એટલે નકારમાં ભાષાંતર આવે છે. જોકે આ એકમની કામ કરવાની સ્થિતિ સંતોષકારક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિનિટી. ક્વોલિટી ગુણવત્તા, યુનિફોર્મિટી સમાનતા. આ એકમમાં સમાનતા અને ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી, ગુણવત્તા અને સમાનતાની તપાસ કરવાની સુવિધા ખૂબ ઓછી છે. ટેસ્ટિંગ ફેસિલિટી તપાસ કરવાની સુવિધા. જોકે આ એકમમાં ગુણવત્તા અને સમાનતાની તપાસ કરવાની સુવિધા ખૂબ ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇનફોર્સ એટલે કાર્યસ્થળ, અને કાર્યસ્થળ પર સલામતી ખૂબ ઓછી જોવા મળે છે. સેફ્ટી મેજર્સ, સલામતીની માત્રા. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. ત્યાંથી જ દર વર્ષે આપણને શિવાકાશીમાં અકસ્માત વિશે સાંભળવા મળે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું તેની માહિતી મેળવવી અઘરી છે. ડિફિકલ્ટ, અઘરું. ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. મેન્યુફેક્ચર, ઉત્પાદન કરવું. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું, ભાવ એટલે કેવી રીતે કરવું તેની માહિતી મેળવવી અઘરી છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે આ માહિતી દરેકને આપવી સલામત ભરી નથી. ઓનલી a very few reliable person are taught this art. અમુક થોડાક ભરોસાપાત્ર વ્યક્તિને જ આ કળા શીખવાડાય છે. વેરી ફ્યુ એટલે ખૂબ થોડુંક, રિયાલેબલ ભરોસાપાત્ર, પર્સન એટલે વ્યક્તિ, ટોટ શીખવું, આર્ટ એટલે ખૂબ ઓછા ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી મળતી નથી. મંજૂરી ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિગત રીતે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, સામાજિક પ્રદર્શન, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ, ખાસ આયોજિત થયેલા, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે નિષ્ણાંત, અલાવ એટલે મંજૂરી મળવી. નિષ્ણાંતોની મદદ દ્વારા ખાસ આયોજિત સામાજિક પ્રદર્શનોને જ મંજૂરી મળે છે. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં કાળજી લેવામાં આવે છે. However, જોકે since even children are allowed to play with firework in India, જોકે ભારત જેવા દેશમાં બાળકો પણ ફટાકડા ફોડી શકે છે. It is important to observe a certain safety rules. certain એટલે અમુક સેફ્ટી રૂલ્સ, સલામતીના નિયમો. અમુક સલામતીના નિયમોને ઓબ્ઝર્વ, ધ્યાનમાં લેવા ખૂબ મહત્વના છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ હીટ વિથ કેર. ફટાકડાનો સંગ્રહ, વ્યવહાર અને ફોડવાની રીતે ખૂબ કાળજી લેવી જોઈએ. સ્ટોર સંગ્રહ કરવો, હેન્ડલ વ્યવહાર કરવો, હીટ એટલે ફોડવો. ફટાકડાને ખૂબ કાળજીથી સંગ્રહિત કરવા, વ્યવહાર કરવો અને ફોડવા. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ફટાકડાને ક્યારેય પણ ફ્લેમ, આગની જ્વાળા, ગેસ સિલિન્ડર ઓર હીટર એટલે ગરમ પદાર્થ સ્ટોર ઓર અનપેક, સંગ્રહ ન કરવા જોઈએ કે ખુલ્લા ન મૂકવા જોઈએ. અનપેક, ખુલ્લું મૂકવું. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. કોઈ પણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે લાંબા કે નાયલોનના વસ્ત્રો ન પહેરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે લોંગ ક્લોથીસ ઓર નાયલોન ક્લોથીસ,
લાંબા અથવા તો નાયલોનના વસ્ત્રો ન પહેરવા જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, અને આ કાળો ભૂક્કો ઝેરી હોવાથી, પોઈઝનસ ઝેરી, ફટાકડાનો ભૂક્કો પાવડર ઝેરી હોવાથી they should never be carried loose in your pocket or your hand. તેથી તમારા ખિસ્સામાં કે હાથમાં લૂઝ ખુલ્લો ન રાખો. ઓલ્સો fireworks should never ever be it lit inside house. ઘરમાં પણ ક્યારેય ફટાકડા ન ફોડો. bend over a firework when you are lighting it. ફટાકડા ફોડતી વખતે તેના ઉપર ઝૂકશો પણ નહીં. બેન્ડ ઝૂકવું અથવા નમવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. લોકોને ડરાવવા પણ ફટાકડા ન ફોડો. ફ્રાઇટન, ડરાવવું. ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. કાળજી રાખવા છતાં જો તમે દાઝી જાઓ તો. કેરફુલ, કાળજી લેવી. બર્ન, દાઝી જવું. કાળજી રાખવા છતાં તમે દાઝી જાઓ તો. ગો ટુ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો તેલ કે મલમ લગાવવાના બદલે ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ, ના બદલે. અપ્લાય, લગાવવું. ઓઇલ એટલે તેલ, અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ. તેલ કે મલમ લગાવવાના બદલે તમે ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કોન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખૂબ જ કાળજી રાખીને આપણે આપણા પ્રિય તહેવારને ખૂબ સલામત બનાવીએ. કેર એન્ડ કોન્સિડરેશન, કાળજી રાખવી. કોન્સિડરેશન, સાવધાની. ખૂબ જ કાળજી અને સાવધાની રાખીને આપણે આપણા પ્રિય તહેવારને મચ સેફર, ખૂબ સલામત બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલાવેલા યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. વંદે માતરમ. જય હિન્દ.